નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એડવાન્ટેજીસ ઓફ ધ રિટન કમ્યુનિકેશન ઇન ધ બિઝનેસ. તો બિઝનેસની અંદર એનો એડવાન્ટેજ શું છે એ આપણે લર્ન કરવાનો છે. ઇટ ઇઝ એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ. મીન્સ કે એક્યુરેસી એની અંદર હોવી જોઈએ, સામેવાળા વ્યક્તિને સમજાવવું જોઈએ, પ્રિસાઇઝલી બધું છે આપણે એને ડિટરમાઇન કરી શકતા હોવા જોઈએ. ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. તો અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર થવી જોઈએ કે આપણે જે મેસેજ ઇન્ટરપ્રેટ કરેલો છે અને મોકલેલો છે તો સામેવાળા વ્યક્તિએ છે એનું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કરી શકવા જોઈએ. એની અંદર હેન્ડરાઇટિંગ સારા હોવા જોઈએ, તમે પ્રોપરલી લખાય એવું નહીં કે એક પેરેગ્રાફમાં આખો લેટર પૂરો થઈ જાય અથવા તો આખા વસ્તુ કરી છે. હવે અમુક વસ્તુ છે એને હાઇલાઇટ કરવાની, એની અંદર પેરેગ્રાફ છે તો એ પ્રમાણે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, ક્લિયર લખવાનું છે. પરમેનન્ટ રેકોર્ડ. આ એક છે એડવાન્ટેજ એ છે કે તમે પરમેનન્ટ રેકોર્ડ છે રાખી શકો છો, ફ્યુચરની અંદર રેફરન્સ માટે રાખી શકો છો. લીગલ ડોક્યુમેન્ટ. તો લેટર્સ છે, ટેલેક્સ છે, ટેલિગ્રામ, આ બધી વસ્તુ એવી છે કે જે તમે લીગલ ડોક્યુમેન્ટ તરીકે યુઝ કરી શકો છો. જેમ કે આપણે રિટન કમ્યુનિકેશનની અંદર જોઈએ તો જે આપણે માનો કે લેન્ડ છે કે કોઈ બીજી વસ્તુઓ છે જેના લીગલ ડોક્યુમેન્ટ છે એના ઉપરથી તમે પ્રૂવ કરી શકો કે આ જે લેન્ડ છે એ મારી છે અથવા તો આ લેન્ડ છે અમારી છે. તો આ રીતે લીગલ ડોક્યુમેન્ટ છે એના તરીકે પણ આપણે રિટન કમ્યુનિકેશન યુઝ કરતા હોય છે. વાઇડ રેન્જ ઓફ એક્સેસ. તો ઓરલની અંદર કઈ રીતે થાય, તો તમે એક વ્યક્તિને કહી દીધું તો ત્યાં છે ત્યાં વાત પૂરી થઈ જાય. પછી નેક્સ્ટ પાછી કેવી છે તો એ બીજા વ્યક્તિ છે શું જેને તમે કીધેલું એ બીજા વ્યક્તિને કહેશે. જ્યારે આની અંદર એકવાર તમે લખી નાખેલું છે અથવા એકવાર એ વસ્તુ કરેલી છે તો એની તમે કોપી કરી અને જેટલા લોકોને જોતી હોય એટલા લોકોને તમે આપી શકો. તો વાઇડ રેન્જ ઓફ એક્સેસ ઘણા બધા લોકો છે એ એકસાથે યુઝ કરી શકે. ડેલિગેશન ઓફ ઓથોરિટી. તો એની અંદર આપણે કોઈ એવી ઓથોરિટી છે કે માનો કે તમે આ જે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ કંપનીની અંદર છે તો તમે એના હેડ છો તો તમારે પ્રૂવ કરવાનું છે. તો તમે બીજા લોકોને કઈ રીતે પ્રૂવ કરશો, તો તમારો માનો કે તમે એઝ તમે આના ઓથોરિટી તમારી છે તો એ વ્યક્તિ છે એની તમને લીગલી ઇન રિટન આપી દે અથવા તો બધી જગ્યાએ ડોક્યુમેન્ટ્સની અંદર સાઇન એની કરવાની હોય તો એ ડેલિગેશન ઓફ ઓથોરિટી છે કે એ જે લેટર છે એને ઓથોરાઇઝડ કરવા માટે તમારે જે મેઇન ટોપ ઓથોરિટી છે એનું તમારે સાઇન જોઈએ, બરાબર છે. તો આ રીતે ડેલિગેશન ઓથોરિટી પણ થઈ શકે. લેસ પોસિબિલિટી ઓફ ડિસ્ટોર્શન. તો એની અંદર ડિસ્ટોર્શન થવાની પોસિબિલિટી ઓછી છે કે કોઈ વસ્તુ છે તો આપણે લખેલી છે તો જે વસ્તુ આપણે લખેલી છે આપણે તો એ બીજા વ્યક્તિ પહેલા વ્યક્તિ વાંચશે તો એ એવું જ ઇન્ટરપ્રેટ કરશે, બીજા વ્યક્તિ એવું જ ઇન્ટરપ્રેટ કરશે. એની અંદર કંઈ મિક્સ નહીં થાય. જેમ કે ઓરલી છે તો બધા વર્ડ ટુ વર્ડ આપણે બીજાને કેવું પોસિબલ નથી. જ્યારે તમે લખેલું હોય તો તમે ઈને એ વસ્તુ તમે બતાવી શકો. તો એઝ એની અંદર કે જે તમે વધારે એક વસ્તુ એડ કરીને કહો તો એ પોસિબલ નહીં થાય. ક્રિએટિંગ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ છે એ ક્રિએટ કરશે. જેમ કે પ્રમોશન લેટર્સ છે કે તમને અપોઇન્ટમેન્ટ લેટર છે તો એ બધી વસ્તુ કેવી છે તો એનાથી તમે જો તમને કોન્ફિડન્સ આવે અથવા તો જે રિટન કમ્યુનિકેશન છે તો કોઈ પણ વસ્તુ તમને ઇફેક્ટિવલી છે એ તમે ઓરલી ન થતું હોય એટલી તમે ઇફેક્ટિવલી તમે લખો તો થાય. જેમ કે તમારે એક્ઝામ છે એ ક્લિયર કરવાની છે તો એક્ઝામ્સની અંદર ક્લિયર કરવા માટે તમે શું કરો તો કે આપણે જે ગોલ છે એ જેટલો અથવા તો પ્લાન્સ છે જેટલા લખીને કરશું ઇફેક્ટિવ થશે. બોલેલા એટલા પ્લાન્સ ઇફેક્ટિવ નહીં થાય. લખેલું છે તમને ખ્યાલ હશે આટલી વસ્તુ બાકી છે, આટલી વસ્તુ થઈ ગઈ છે. વાઇડ એપ્લિકેશન ઇન સમ એરિયાઝ. તો ઘણા બધા એરિયાની અંદર તમે વાઇડ એપ્લિકેશન્સ કે એક સાથે ઘણી બધી એપ્લિકેશન્સ છે તમે કરી શકો છો. તો કોઈ પણ એરિયાની અંદર તમે કરી શકો છો, બરાબર છે. તમે અહીંયા છો તો ઓરલ માટે અત્યારે તો ઘણી બધી સુવિધા છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી. બટ આ પહેલાંનું છે વાઇડ એપ્લિકેશન્સ કે તમે એક માનો કે અહીંયા બેઠા બેઠા આ કન્ટ્રીની અંદર તમે બીજા કન્ટ્રીની અંદર તમે લેટર્સ મોકલી શકો થ્રુ રિટન કમ્યુનિકેશન એન્ડ ઇન્ક્રીઝિંગ ધ પર્સનલ ઇમેજ. તમારી પર્સનલ ઇમેજ છે એ પણ ઇન્ક્રીઝ થશે. તમારી એક્યુરેસી, તમારી પ્રિસાઇઝનેસ, તમારી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વર્ડ્સ, બરાબર છે, ગ્રામર, તો એનાથી તમારું પર્સનલ ઇમેજ પણ સારી થશે. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ. ટાઈમ કન્ઝ્યુમિંગ. હા, તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે બિકોઝ કે તમારે બધું લખવું પડશે. એક્સપેન્સિવ. તો એની અંદર તમારે મોકલવા માટે પોસ્ટનો ખર્ચો થશે. માનો કે તમારે ફોરેન મોકલવું છે તો એનો ખર્ચો થોડો વધારે થશે. એની અંદર તમારે એફર્ટ્સ કરવા પડશે. ડિલેડ ફીડબેક. જ્યારે ઓરલ કમ્યુનિકેશનની અંદર તમને ઇન્સ્ટન્ટ ઇમિડિયેટ ફીડબેક મળે, બટ જે આ રિટન કમ્યુનિકેશન છે એની અંદર ફીડબેક ડિલે થશે, તમે ઇમિડિયેટ ફીડબેક નહીં મળે. લેક ઓફ ફ્લેક્સિબિલિટી. એની અંદર ફ્લેક્સિબિલિટી માનો કે તમારે કાંઈ એડજસ્ટમેન્ટ કરવું છે, એકવાર બધું ટાઈપને લખાઈ ગયા પછી કાંઈ એડજસ્ટમેન્ટ કરવું છે તો ન થાય, અથવા તો તમારે ન્યૂ ટાઈપ કરવું પડે અથવા તો વસ્તુ છે એની એટલી ઇફેક્ટિવનેસ ન આવે જો તમે ચેકચાક કરીને લખો. મિનિંગલેસ ટુ ઇલિટરેટ. તો જે લોકો છે એ ભણેલા નથી, જેને વાંચતા નથી આવડતું, તો એ લોકો માટે તો ઓરલ કમ્યુનિકેશન જ બેટર છે કારણ કે એ વ્યક્તિઓ વાંચી જ નહીં શકે એના માટે, અથવા તો એને બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડશે. લેક ઓફ સિક્રેસી. કે તમે બધી વસ્તુ છે એ લખેલી છે તો કોઈ પણ વ્યક્તિને એક્સેસ કરી શકશે.
તો જે સિક્રેટ રાખવાવાળી વસ્તુઓ છે, પ્રાઇવસી મેન્ટેન નહીં થાય. લેક ઓફ પર્સનલ ઇન્ટિમેસી, તો એની અંદર તમારે પર્સનલી મીન્સ કે કોઈ વસ્તુ છે એ સિક્રેટ થિંગ્સ છે, હવે આપણને વાંચતા નથી આવડતું, એઝ અ ઇલિટરેટ પર્સન છે એને વાંચતા નથી આવડતું, તો એને બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે, તો બીજા વ્યક્તિને વચાવે ત્યારે ખબર પડે કે આ વસ્તુ તો આપણે ક્યાંય કહેવાની નહોતી, બરાબર છે. તો આ રીતે એની સિક્રેસી મેન્ટેન નહીં થાય. પર્સનલ ઇન્ટિમેસી એન્ડ ફ્લેટરી એન્ડ એક્સગેરેશન, તો એક્સગેરેશન એન્ડ ફ્લેટરી મીન્સ કે તમે એની અંદર કેટલું એની અંદર તમારે કમ્પોનન્ટ લખવો છે. જો વધારે હશે તો કોઈ વાંચવામાં ઇન્ટરેસ્ટેડ નહીં થાય, ખૂબ પ્રિસાઇઝ હશે તો તમે તમારો જે મેસેજ છે એ પ્રોપરલી તમે કન્વે નહીં કરી શકો. તો એકદમ એની સાઇઝ છે એ પ્રોપર હોવી જોઈએ, બરાબર છે. તો આ એનો ડિસએડવાન્ટેજ છે. 5 key rules of good writing for the 21st century. તો 21st century ની અંદરના જે 5 key rules આપવામાં આવેલા છે કે તમે ગુડ રાઇટિંગ કઈ રીતે કરી શકો છો. કમ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ, તમારે જે વસ્તુ કહેવાની છે તો રિટન કમ્યુનિકેશનની અંદર તમારે એકદમ પોઈન્ટ ઉપર આવીને જ, કારણ કે જો તમે વધારે પેરેગ્રાફ લખશો અને ગોળ ગોળ વાત કરશો તો વાંચવા વાળો એક પેરેગ્રાફ બે પેરેગ્રાફ ત્રીજો વાંચશે જ નહીં, કારણ કે એને લાગે આની અંદર કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે કમ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ, તમારે પોઈન્ટ ઉપર જ આવી જવાનું શીખવું. રિમેમ્બર ધ કીઝ પ્રિન્સિપલ મીન્સ કે કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ, આ એનું ફૂલ ફોર્મ થાય કે તમારે કોઈ પણ વસ્તુ છે એનું સિમ્પલ રાખવાની છે, બરાબર છે. એવું નહીં કે તમે કાંઈ વસ્તુ છે તમારું ગ્રામર બતાવવા માટે અથવા તો તમારી ઇંગ્લિશ લેંગ્વેજ બતાવવા માટે તમે બધું કોમ્પ્લેક્સ કરી નાખો. જે સિમ્પલ થિંગ વપરાય છે તો તે સિમ્પલ જ, તો કે સિમ્પલ પ્રિન્સિપલ્સ છે મેન્ટેન કરવાના. આખો જે લેટર અથવા તો આખી જે રિટન કમ્યુનિકેશન સિમ્પલ થવું જોઈએ. યુઝ એક્ટિવ નોટ પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ યુઝ કરવાનો, તમે એને કહો છો એ રીતે છે. એવું નહીં કે તમે બીજા દ્વારા કેવડાવો છો, તો તમે લખો છો તો બીજા વ્યક્તિઓ તમને નથી આવડતું, બીજા વ્યક્તિ લખે છે તો બીજા દ્વારા કેવડાવો છો. અને એક્ટિવ વોઇસ તમે જ કહો છો, હું કરીને જ તમારે આખો લેટર લખવાનો છે. યુઝ ધ રાઇટ ટોન, તમે એની અંદર એવું ન થઈ જાવ તમે ગુસ્સેથી વાત કરો છો કે એવું કંઈ ન થઈ જવું જોઈએ. રાઇટ ટોનથી લખવાનું છે, એકદમ પોલાઇટનેસની અંદર. એન્ડ યુઝ મોડર્ન લેંગ્વેજ, તમને અને એને સામેવાળા વ્યક્તિ જે રિસીવર છે બેયને સમજાય એવી રીતે તમારે જે લેંગ્વેજ યુઝ કરવાની છે, બેયની કોમન લેંગ્વેજ મોડર્ન, અત્યારે બધા લોકો સમજી શકે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ લેંગ્વેજ યુઝ કરવાની. એન્શ્યોર ફોર ધ એક્યુરેસી ઓફ, તો સ્પેલિંગની એક્યુરેસી હોવી જોઈએ. પંક્ચ્યુએશન્સ મીન્સ કે આપણે જે મોડ છે એ સિલેક્ટ કરેલો છે તો ટાઈમલી આપણને જે વસ્તુ છે એ પહોંચી જવી જોઈએ, જ્યારે એનો યુઝ છે એ પહેલાં પહોંચી જવી જોઈએ. ટેન્સીસ, તો તમે જે ટેન્સ યુઝ કરો છો એ પ્રોપર હોવા જોઈએ. વર્ડ એન્ડિંગ છે એ પ્રોપર હોવું જોઈએ, કે તમે કયા વર્ડની અંદર સ્ટાર્ટિંગ કરવું છે, કયા વર્ડની અંદર એન્ડિંગ કરવું છે, બધું પ્રોપરલી ક્લિયર હોવું જોઈએ. ડબલ ચેક ઓલ ફિગર્સ, ડેટ્સ, નંબર્સ અને પ્રાઇસીસ, આ બધી જે ફિગર્સ રિલેટેડ જે થિંગ્સ છે, બરાબર છે, તો એ તમારે પાછી મોકલતા પહેલાં પણ ચેક કરવાનું, લખવા ટાઈમે પણ એક બીજી જગ્યાએ પણ ચેક કરી લેવાનું કે આપણે જે લખીએ ડેટ સાચી છે અથવા તો કોઈ ફિગર્સ લખવાના છે તો એ બધા સાચા છે કે નહીં, નંબર્સ, પ્રાઇસીસ, આ બધી વસ્તુ છે એ સાચી તમારે એની અંદર લખવાની છે. નેક્સ્ટ છે ક્વોલિટીઝ ધેટ મેક રિટન કમ્યુનિકેશન ઇફેક્ટિવ, તો અલગ અલગ ક્વોલિટીઝ આપવામાં આવેલી છે કે જે રિટન કમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવી શકે. સિમ્પલ ઓર્ડિનરી લેંગ્વેજ, તો લેંગ્વેજ છે કેવી રાખવાની, તો કે સિમ્પલ અને ઓર્ડિનરી રાખવાની, બધા સમજી શકે એવી. ક્લિયર પર્પસ, તો તમે કયા પર્પસ માટે રિટન કમ્યુનિકેશન કરેલું છે એ પર્પસ છે એ ક્લિયર થવો જોઈએ, બરાબર છે. એને સબ્જેક્ટની અંદર લખી નાખો તો પહેલા પેરેગ્રાફની અંદર લખી નાખો. ગોળ ગોળ વસ્તુ નથી લખવાની. પોઝિટિવ એટીટ્યુડ, બધી વસ્તુ પોઝિટિવલી લખવાની છે, નેગેટિવ એટીટ્યુડથી નથી લખવાની. બ્રેવિટી, કન્વર્ઝેશનલ ટોન એન્ડ પ્રોફેશનલ ગ્રામર, સ્પેલિંગ એન્ડ પંક્ચ્યુએશન્સ, જે આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે કે સ્પેલિંગ પ્રોપર હોવો જોઈએ, ગ્રામર, પંક્ચ્યુએશન્સ ટાઈમલી પહોંચી જવું જોઈએ, કન્વર્ઝેશનલ ટોન હોવો જોઈએ, રાઇટ ટોન હોવો જોઈએ. બ્રેવિટી મીન્સ કે તમે કોઈ વસ્તુ લખો છો તો એ સામેવાળાને સમજાવવી જોઈએ, ટૂંકી હોવી જોઈએ, પ્રિસાઇઝ. આ બધી ક્વોલિટીઝ છે એ તમારા ગુડ રાઇટિંગ સ્કિલ્સની અંદર ઇન્ક્લુડ થાય છે, બરાબર છે. તો આ હતું આપણું રિટન કમ્યુનિકેશન સ્કિલ્સ. આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.